શું તમે તમારી ફેક્ટરીમાં સોલાર લગાવવા માંગો છો? તો આ વિડીયો ધ્યાનથી જોજો, નહીં તો તમારે 10 લાખ રૂપિયા વધારે દેવા પડશે. અત્યાર સુધી ઇન્ડસ્ટ્રી નોન ડીસીઆર પેનલ યુઝ કરતી હતી. તે સસ્તી હતી પરંતુ તેમાં સબસિડી નહોતી. અને બીજા હતા ડીસીઆર પેનલ, જે મોંઘા હતા પરંતુ ગવર્મેન્ટ અપ્રુવલ હતી. અને નવી અપડેટ એ છે કે નોન ડીસીઆર પેનલ 31 માર્ચ પછી અલાઉડ જ નથી. અને તેની પહેલા એક વસ્તુ સમજવી જરૂરી છે. ડીસીઆર પેનલ અને નોન ડીસીઆર પેનલ નો મતલબ શું છે? નોન ડીસીઆર પેનલમાં જે સેલ યુઝ થાય છે તે ઇન્ડિયાની બહારના હોય છે. અને ડીસીઆર પેનલની પેનલ ઇન્ડિયાના સેલથી બનેલી હોય છે. અને તેના જ માટે ગવર્મેન્ટ આને અપ્રુવલ દે છે. આ માટે ડીસીઆર પેનલ આપણને પર કિલોવોલ્ટ 10,000 રૂપિયા મોંઘી પડે છે. ઇન્ડસ્ટ્રીયલ સોલારમાં આનો ડાયરેક્ટ ઇમ્પેક્ટ પડે છે. 100 કિલોવોટ સોલાર એટલે કે 10 લાખ એક્સ્ટ્રા કોસ્ટ અને 200 કિલોવોટ સોલાર એટલે કે 20 લાખ એક્સ્ટ્રા કોસ્ટ. અને શું તમે પણ ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલમાં સોલાર લગાવવા માંગો છો? તો તેનો ડિસિઝન આજે જ લ્યો, કારણ કે ભોગવવું તમારે જ પડશે. તો આજે જ નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી સનશાઇન સોલાર સાથે તમારો પ્લાનિંગ સ્ટાર્ટ કરો.